રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતો એક સુખી પરિવાર, જેમાં પતિ પત્ની, તેમનો 10 વર્ષનો દીકરો અને વૃદ્ધ માતા પિતા હતા. આ પરિવાર વર્ષોથી મહાકાળનો પરમ ભક્ત હતો. એક ઉનાળાના વેકેશનમાં તેમણે ઉજ્જૈન જવાનું નક્કી કર્યું. રાજકોટથી ટ્રેન પકડીને તેઓ ઉજ્જૈન પહોંચ્યા. હોટલમાં સામાન મૂકી વહેલી સવારે ભસ્મ આરતીના દર્શન કરવા માટે લાઇનમાં લાગ્યા. બાબા મહાકાળના ભવ્ય દર્શન કરીને આખો પરિવાર ધન્ય થઈ ગયો. દર્શન કર્યા પછી તેઓ ક્ષિપ્રા નદીના કિનારે ફરવા ગયા. સાંજનો સમય હતો અને નદી કિનારે ભારે ભીડ હતી. પરિવારના સભ્યો ફોટા પાડવામાં અને આરતીની તૈયારી જોવામાં મશગુલ હતા. તેવામાં અચાનક ભીડનો એક રેલો આવ્યો અને 10 વર્ષનો દીકરો આર્યન પિતાનો હાથ છોડાવીને ક્યાંય ગુમ થઈ ગયો. પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજકોટથી ઉજ્જૈન જેવા અજાણ્યા શહેરમાં લાખોની મેદનીમાં નાનું બાળક ખોવાઈ જવું એ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નહોતું. પિતાએ પોલીસ ચોકીએ દોડાદોડી કરી, લાઉડસ્પીકર પર જાહેરાતો કરાવી, પણ ક્યાંય આર્યનનો પત્તો ન મળ્યો. રાતના 12 વાગી ગયા હતા. માતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. અંતે હારી થાકીને આખો પરિવાર મહાકાળના મંદિરના બહારના ઓટલે બેસી ગયો. હે મહાકાળ, અમે તો તમારા દર્શને આવ્યા હતા. અમારી શું ભૂલ થઈ ગઈ કે તમે અમારો ટેકો છીનવી લીધો? પિતાએ આક્રંદ સાથે પ્રાર્થના કરી. મધ્યરાત્રિએ જ્યારે આખો પરિવાર નિરાશ બેઠો હતો ત્યારે એક રાખથી ખરડાયેલા સાધુ ત્યાં આવ્યા. તેમણે પિતાના ખભે હાથ મૂક્યો અને હિન્દીમાં કહ્યું, બેટા, મહાકાળના દરબારમાં કોઈ ખોવાતું નથી. પેલા સામેના ખૂણે જે નાની શિવાલય જેવી દેરી છે ત્યાં જા. તારો લાલ ત્યાં તારી રાહ જુએ છે. પિતા કંઈ પૂછે એ પહેલાં જ એ સાધુ ભીડમાં ક્યાંય અદૃશ્ય થઈ ગયા. પિતા દોડતા પેલા ખૂણા તરફ ગયા અને આશ્ચર્ય વચ્ચે આર્યન ત્યાં શાંતિથી સૂતો હતો. તેની પાસે એક થાળીમાં પ્રસાદ પડેલો હતો. જ્યારે દીકરો જાગ્યો ત્યારે તેણે જે વાત કરી તે સાંભળીને સૌની આંખોમાં આંસુ આવી ગયા. આર્યને કહ્યું, પપ્પા, હું ભીડમાં ફસાઈ ગયો હતો. ત્યારે એક લાંબી જટાવાળા કાકા આવ્યા. તેમણે મારો હાથ પકડ્યો, મને આ જગ્યાએ બેસાડ્યો, જમવાનું આપ્યું અને કહ્યું, તારા મમ્મી પપ્પા હમણાં જ અહીં આવશે. તું ક્યાંય જતો નહીં. પરિવારે આજુબાજુ એ સાધુને ખૂબ શોધ્યા, પણ કોઈ પત્તો ન લાગ્યો. ત્યારે તેમને સમજાયું કે જે ભીડમાં પોલીસ બાળકને નહોતી શોધી શકી, ત્યાં સ્વયં મહાકાળ કોઈક રૂપે આવીને તેમના બાળકની રક્ષા કરી ગયા. આ વાત પરથી આપણને બોધ મળે છે કે આ ઘટના આજે પણ રાજકોટના એ પરિવાર માટે એક અતૂટ શ્રદ્ધાનો વિષય છે. કહેવાય છે કે જો તમે સાચા મનથી મહાકાળને પોકારો તો તે કોઈ ન કોઈ સ્વરૂપે તમારી વહારે જરૂર આવે છે.